રાયણની આ પવિત્ર ધરતી પર જ્યાં દરેક કણમાં ભક્તિ વસે છે, ત્યાં વસે છે દાદા ધોર્મનાથના આશીર્વાદ. દાદા ધોર્મનાથની તપોભૂમિ એવા નાની રાયણ ગામે દર વર્ષે મેળો યોજાય છે. આ મેળો માત્ર મેળો નથી. રાયણના લોકો માટે આ એક મહોત્સવ છે. આ તો લાગણીઓનું સંગમ છે. ભલે દુનિયા આજે ડિજિટલ થઈ ગઈ હોય, સંબંધો સ્ક્રીન સુધી સીમિત થઈ ગયા હોય, પણ અહીં દાદા ધોર્મનાથના મેળામાં સંબંધો હજુ પણ દિલથી જોડાય છે. અહીં ભીડ છે, પણ એ ભીડમાં પણ એક અદ્ભુત શાંતિ છે, એક પોતિકાપણું છે, જેમ કે દરેક ચહેરો પોતાનો જ લાગે. બાળકોના હાસ્યમાં, રમકડાં અને ચગડોળની મસ્તીમાં જ્યારે દુનિયા રંગીન બની જાય છે, ત્યારે વડીલોની આંખોમાં પોતાના બાળપણના દ્રશ્યો જીવંત થઈ જાય છે. દરેક પગલે, દરેક નજરે એક લાગણી છલકાય છે, અને અધ્ધાની વચ્ચે દાદા ધોર્મનાથના આશીર્વાદ શાંતિથી દરેક હૃદયને સ્પર્શી જાય છે. આ મેળો ભક્તિ છે, શ્રદ્ધા છે, અને આનંદનો જીવતો અનુભવ છે. એક એવો ત્રિવેણી સંગમ જેમાં માણસ પોતે ખોવાઈ જાય અને ફરીથી પોતાને શોધી લે. જય દાદા ધોર્મનાથ.